એસટી અમારી સલામત સવારી। પણ જો આ સલામત સવારીમાં બેસવા માટે તમે તમારા બસનો ટાઈમ પૂછો તો ડેપો પર કામ કરતા કર્મચારીઓ તમને ગાળ આપીને એવું કે નીકળી જા નકર લાફો મારીને પાડી દઈશ। સાંભળીને નવાઈ લાગી રહી છે, પરંતુ આ સાચી હકીકત છે। આવી ઘટના બની છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમંત। અમરેલી એસટી ડેપોમાંથી એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક મુસાફર જ્યાંથી માહિતી મેળવવાના હોય તે ડિપાર્ટમેન્ટની બહાર ઊભો રહીને માહિતી માંગે છે, પરંતુ તેને સરખો જવાબ નથી આપવામાં આવતો। ત્યારબાદ મુસાફર કંટાળીને જે ઓફિસ છે ઓફિસનો દરવાજો ખખડાવે છે અને બાદમાં અંદર જઈને વાત કરે છે અને પૂછે છે, થોડું ગુસ્સામાં પૂછે છે તો સામે એમને જવાબ મળે છે માં સમાણી ગાળ દઈને, અને પછી એવું કહેવામાં આવે છે કે નીકળી જાય ને તો લાફો મારીને પાડી દઈશ। પહેલા અહીંયા વિડિયો જોઈએ। લેવા બે રાજ અહીંયા શૂટિંગ ને બાદ ના લે, બાદ નિકાલ શૂટિંગ એક ઝાપટ ભેગી પાડી દે આગળ। કેમ ગાડ કેમ દીધી? અહીંયા સાહેબ અમારા પૈસાથી બેહો છો હો। એ પૈસા ની દે માં કોણાય કે આ સાહેબ ધક્કો કેમ માર્યો? 20 કિલો લેતા થાય તમારે રોજના મિત્ર ફોન લઈ લે મારે બેભાઈ હાલ તને હું લઈ જાવ એમ આ સાહેબ ધક્કો કા માર્યો સાહેબ? થોડા છે હાલ કોને મને કા ધક્કો માર્યો? શેને કોને તમે ધક્કો આમાં આવ્યું ને આમાં આવ્યું છે। બે વિડિયો શરૂ લઈને આવ્યો પણ તમતાર જા ધક્કો કા માર્યો પણ? મેં કહી દીધું ને તને અહીંયા છે ને કાંઈ મફત નથી બેતા હો। એ મફત નહીં, તું પગાર નથી દેતો। એ કોઈ પગાર નથી દેતું, અહીંયા સરકાર પગાર દઈને અમારા પૈસાથી બેહો છો ને ધક્કો માર્યો છે। ઓય શૂટિંગમાં આવ્યું છે ને? આ બસ હાથ હેઠો રાખો। ગાળે દીધી અહીંયા એમ બોલ્યા કોને કીધું? એમ જવા દે, ક્યાંથી જવા દે? જવાબ તો દીધો ને। જવાબ મેં સામે ઊભો ત્યારે નિરાતે તમારે જવાબ દેવાનો હતો, ત્યાં ત્યાંથી રાયડું નાખીને હાથ નીચે રાખો। હજી કહું છું તું ઊંધું પૂછતો તો લે હું લે હું તમને સામેથી નિરાતે પૂછતો હતો કે ધારી જવા આટલું હું છે, તો તમારે નિરાતે જવાબ દેવો છે ને? આ કોઈ હરખા જવાબ નથી દેતા તમે। પૂછતો પણ ગાળ દઈને હોય ધક્કા માર કોણે ગાળ દીધી? આમાં આવ્યું છે હો, અને આમાં ગાળ બોલતા હશો તો? આવી છે ને? હા આ જાઓ ગાળ બોલતા હશો તો બોલો। હા આમાં તમે ગાળ બોલતા હશો તો? પણ કાંઈ વાંધો નહીં, જે થાય જાઓ તગડી વાગે જાઓ દો વાત પૂરી થઈ ગઈ ને? હું કાંઈ ગાળ બોલ્યો ભાઈ કોઈ? અમે ગાળ બોલવા નથી બેહ્યા। ગાળ નહીં, આ બધું છે ને હવે કાયદેસર થાય। તમે ધક્કો મારીને ગાળ દીધી છે ને, આ બધું કાયદેસર કરાય। હું કરી લેજે ને મારવા લે જાને હવે હજી ધક્કા મારો માં? આ તમારા બાપની પ્રોપર્ટી નથી। એ બાપ હામો જાતો નહીં જરીકે। આ જતો રાખ કેમ કહું છું? તું માં હમ હું કામ ગયો તું? કોણ કીધું માં? તું ગયો બોલો ને? કોણે કીધું તને? તમે બોલ્યા આમાં આવ્યું છે, ઓમાં આવ્યું છે, અને તમે આ ધક્કો રાખો। આ કોઈના બાપની પ્રોપર્ટી નથી, મને અહીંથી ગાડી મૂકો છો તમે। એટલે અહીંયા અમારી ઓફિસ છે આ। તો તમને અમે ત્યાં જઈને તમને પૂછ્યું તો ક્યાં તમે જવાબ દો છો? અહીંયા આવીને મેં પૂછ્યું તો જવાબ ન દીધો। આ ભાઈ હાથ ચીંધવા મળ્યા, તમે ગાળ દીધી। કોને કીધું ગાળ દીધી? વેતી થાય આમાં આવ્યું છે આવો છે એમ બોલ્યા તમે। બનતો પણ હજી તમે કરો છો તોય એ તમે વિડીયો જોયો જેમાં ડેપોમાં કામ કરતા કર્મચારીની રીતસરની દાદાગીરી જોવા મળી રહી છે। હવે આ દાદાગીરી કોના જોરે કરવામાં આવી રહી છે એ સૌથી મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। એક તો જનતાના પૈસે, જે જનતા ટેક્સ ભરે છે એ ટેક્સના પૈસે આ લોકો અહીંયા બેસીને પગાર મેળવે છે પોતાનો, જે સુવિધા માટે તમને બેસાડવામાં આવ્યા છે। તમારું કામ જ એ છે કે તમારે ત્યાં મુસાફરો જે આવે તેને માહિતી આપવાની છે કે કઈ બસ ક્યાં કેટલા વાગે ક્યારે જશે, એ માહિતી આપવાનું જ તમારું કામ છે। તેમ છતાં જ્યારે માહિતી માંગવામાં આવે તો આ પ્રકારેનું વર્તન, અને એમાંય ગાળો આપવાની, પછી મારવાની ધમકી આપવાની। જ્યારે પછી સામે પેલો મુસાફર ઉગ્ર બની જાય અને સામે વાત કરે તો પાછું માનવાનું નહીં કે મેં કોઈ ગાળ આપી હતી। વિડીયોમાં રીતસરનું રેકોર્ડ થયું છે કે એ વ્યક્તિએ ગાળ આપી છે કર્મચારીએ, તેમ છતાં પાછળથી માનતા પણ નથી કે તેમણે ગાળ આપી છે। આ સિવાય મારવાની ધમકી આપવાની એટલે શું? તમારી પાસે જે મદદ માંગવા આવે છે, જે માહિતી મેળવવા આવે છે, એની સાથે આ જ પ્રકારેનું વર્તન થતું હશે। દરેક સરકારી કચેરીમાંથી ક્યાંક ને ક્યાંક આવા કોઈક દ્રશ્યો સામે આવતા જ હોય છે કે લોકો હેરાન પરેશાન થતા હોય અને ત્યાં કામ કરતા કર્મચારીઓ આ પ્રકારનું ઉદ્ધતાઈ
વર્તન કરે અને ત્યાંથી રીતસરના હાંકી કાઢે. હવે આ જે વિડીયો સામે આવ્યો છે તેને જોઈને નવાઈ તો નથી લાગી રહી, પરંતુ પ્રશ્નો જરૂર ઊભા થઈ રહ્યા છે કે ક્યાં સુધી સરકારી કર્મચારીઓનો વ્યવહાર આ પ્રમાણેનો જ રહેશે. હવે આ જે વિડીયો સામે આવ્યો છે, વિડીયો સામે આવ્યા બાદ આ કર્મચારી પર કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું, પરંતુ આ વિડીયો સામે આવ્યા બાદ એ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે આ પ્રકારેનું વર્તન શા માટે કરવામાં આવી રહ્યું છે, અને જો આ વિડીયો સામે આવ્યો છે તો અન્ય મુસાફરો સાથે પણ આ પ્રકારેનું વર્તન કરવામાં આવતું હશે. આખો વિડીયો જોયા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.